Hello and welcome dear students. Okay, so this is our lecture number 4 for application of derivatives. So આજના લેક્ચરમાં આપણે એક જબરજસ્ત ટોપિક જોવાનો છે. એ ટોપિકનું નામ છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો આપેલા વિધેયના, એટલે કે મેક્સિમા એન્ડ મિનિમા. બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિકમાંથી કમ્પલસરી એવરી યર એક ક્વેશ્ચન પૂછાય જ છે. તો ત્યાં સુધીમાં આપણે ટોટલ 2 ટોપિક જોયા. પહેલો ટોપિક આપણો હતો અભિલંબ અને સ્પર્શકવાળો. ક્લિયર? એમાં વિકલનનો યુઝ કેમનો થાય એ જોયો હતો. એટલે બેઝિકલી આ ચેપ્ટરમાં આપણે વિકલનનો પ્રેક્ટિકલી ક્યાં ક્યાં યુઝ થાય છે ને એ બધા ટોપિક્સ જોવાના છે. તો પહેલો ટોપિક આપણે જોયો અભિલંબ અને સ્પર્શક. સેકન્ડ ટોપિક જોયો આપણે ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન, વધતું અને ઘટતું વિધેય. રાઈટ, હવે ત્રીજો ટોપિક જોવાનો છે કે કોઈ પણ વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે વિકલનનો યુઝ કઈ રીતે થાય છે. ક્લિયર? ઓકે, હવે કોઈ પણ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત ને બેઝિકલી શું કહેવાય, એનો વિસ્તાર જ કહેવાય ને. ધારો કે તમને એવું કહું કે સાઇન થીટા એટલે કે સાઇન ફંક્શન છે, એનો પોતાનો વિસ્તાર શું, એની પોતાની રેન્જ શું, તો ક્લોઝ -1 to 1. ક્લોઝ -1 to 1 નો પ્રેક્ટિકલી મિનિંગ હજુ ડિટેલમાં જોઈએ તો શું, તો -1 એ સાઇનની શું થઈ કહેવાય, ન્યૂનતમ કિંમત, અને 1 એની મહત્તમ કિંમત થઈ કહેવાય. ક્લિયર? તો કોઈ પણ વિધેયની મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે વિકલનનો યુઝ કેમનો કરવાનો છે એ હવે આપણે જોવાનું છે. ઓકે, સો મેક અ ટાઇટલ મહત્તમ અને न्यूनतम मूल्य. ओके, इंग्लिश में बोलते हैं मैक्सिमा एंड मिनिमा. बराबर? ओके, चलो तो बेसिकली आमा विकलनનો પોતાનો રોલ શું, તો આ જે ટોપિક છે ને એ જે પ્રીવિયસ ટોપિક જો ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ એના પરથી જ આ ટોપિક આવેલો છે. તો બેસિકલી આ ટોપિકનો કોઈ પણ દાખલો સોલ્વ કરવા માટેના બે અલગ અલગ ટેસ્ટ છે. ટેસ્ટ એટલે કે વન ટાઈપ ઓફ મેથડ, બટ એને એ લોકોએ ટેસ્ટ નામ આપ્યું છે. ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ અને સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ. ઓકે, તો અહીંયા લખું છું ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. ઓકે, અને સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ. તમે લોકોએ એનસીઈઆરટીમાં મેક્સિમમ ક્વેશ્ચન્સમાં સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટનો યુઝ કર્યો હશે. ઓકે, સો સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ. ઓકે, ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે જે ફર્સ્ટ ડેરિવેટિવથી સોલ્વ થઈ જાય છે, બટ જે ટાઈમે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ આપણો આન્સર લાવવામાં, એટલે કે કોઈ પણ વિધેયનું મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવામાં જો ફેલ જાય તો આપણે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટનો યુઝ કરવો પડે છે. ઓકે, તો બંને ઇઝી જ છે, ખાલી તમારે મેથડ યાદ રાખવાની છે. તો ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ છે શું બેઝિકલી, તો એના માટે તમને ગ્રાફથી આપણે સમજવાનું છે. બરાબર? ઓકે, તો એક આ ગ્રાફ લઈ લઈએ રેન્ડમલી અને એક બીજો આ ગ્રાફ લઈ લઈએ. ક્લિયર? ઓકે, હવે આ ગ્રાફ માટે આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ કે આ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ આ છે. આ જે ગ્રાફ છે ને, બરાબર, x = 1 આગળ ધારો કે એની કિંમત આ મળી, x = 2 આગળ આ આન્સર આવ્યો, x = 4 આગળ આ આન્સર આવ્યો, x = 5 આગળ આ આન્સર આવશે, x = 6 આગળ આ આન્સર આવશે. તો સૌથી મેક્સિમમ આન્સર ક્યાં આગળ આવ્યો, x બરાબર 4 હતું ત્યાં જ આવ્યો ને. બરાબર? ઓકે, તો આ ગ્રાફ પરથી આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ કે કોઈ પણ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ આ છે. તો આ ગ્રાફ પરથી આપણે શું જોઈ શકીએ કે કોઈ પણ ફંક્શનની મિનિમમ વેલ્યુ આ રહી. ક્લિયર? બરાબર. તો હવે આમાં વિકલનનો રોલ શું, તો માની લો કે આ જે પોઈન્ટ છે એ છે આપણો x = a પોઈન્ટ. તો x = a થી લેફ્ટ હેન્ડ સાઈડમાં તમારો ગ્રાફ કેવો છે, જુઓ તો ઇન્ક્રીઝિંગ છે, વધે છે. હા, અને x = a થી રાઈટ હેન્ડ સાઈડમાં તમારો ગ્રાફ કેવો છે, ડિક્રીઝિંગ છે. સેમ વસ્તુ અહીંયા આ x = b નામ આપી દો, તો x = b થી લેફ્ટ હેન્ડ સાઈડમાં તમારો ગ્રાફ કેવો છે, ડિક્રીઝિંગ છે, અને x = b થી રાઈટ હેન્ડ સાઈડમાં તમારો ગ્રાફ ઇન્ક્રીઝિંગ છે. ક્લિયર? ઓકે, હવે આપણે હમણાં જોઈ ગયા કે કોઈ પણ ઇન્ક્રીઝિંગ ગ્રાફ હોય તો એના માટે f' > 0 થાય, અને કોઈ પણ ડિક્રીઝિંગ ગ્રાફ હોય એના માટે f' <= 0 થાય. એ કન્સેપ્ટનો આપણે હવે અહીંયા યુઝ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે x = a થી લેફ્ટ હેન્ડ સાઈડમાં તમારું f' કેવું છે, ઇન્ક્રીઝિંગ ગ્રાફના કારણે પોઝિટિવ છે, અને x = a થી રાઈટ હેન્ડ સાઈડમાં ડિક્રીઝિંગ ગ્રાફના કારણે તમારું f' કેવું છે, <0. બરાબર? ઓકે, અને અહીંયા કેવું છે, f' તમારું <0 છે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે x = a ની જે કિંમત આગળ તમારા ડેરિવેટિવનો નિશાની ચેન્જ થાય છે, જો x = a થી લેફ્ટ હેન્ડ સાઈડમાં આખું <0 હતું તમારું f', અને જેવું તમે x = a પર પહોંચ્યા, જેવું તમે લેફ્ટ હેન્ડ સાઈડથી આવતા 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 x = a પર પહોંચ્યા, તમારો ગ્રાફ ડિક્રીઝ થતો ગયો. ગ્રાફ ડિક્રીઝ થતો ગયો એનો મિનિંગ કે તમારું વિકલન
એટલે કે એફ ડેશ એક્સ લેસ ધેન 0 થતું જોયું. એનો મિનિંગ કે તમારા એફ ડેશની નિશાની પ્લસથી માઇનસ એટલે કે પોઝિટિવથી નેગેટિવ કયા પોઈન્ટ આગળ આવીને ચેન્જ થઈ? તો એક્સ ઇક્વલ ટુ એ આગળ આવીને ચેન્જ થઈ. ક્લિયર? તો આપણે એવું કન્ક્લુઝન કહી શકીએ કે એક્સ ઇક્વલ ટુ એ આગળ એફ ડેશની નિશાની પ્લસથી લઈને માઇનસ થઈ. એનો મિનિંગ શું? તો એનો મિનિંગ કે એક્સ ઇક્વલ ટુ એ આગળ એફની કેવી કિંમત મળે તમને? મેક્સિમમ. એફની તમારી મેક્સિમમ કિંમત મળે છે. હું મહત્તમને એમ એ એક્સ કહીશ થ્રુ આઉટ ધ ટોપિક. બરાબર? ઓકે, સેમ વસ્તુ અહીંયા શું દેખાય છે? તો જેવી તમારી એક્સની કિંમતો લેફ્ટ હેન્ડ સાઈડથી બી તરફ જાય છે એમ તમારો ગ્રાફ ડિક્રીઝ થતો જાય છે. બટ જેવું તમે એક્સ ઇક્વલ ટુ બીથી જમ્પ મારીને રાઇટ હેન્ડ સાઈડમાં જાઓ છો એમ તમારો ગ્રાફ વધતો જાય છે. તો વધતા ગ્રાફ માટે એફ ડેશ એક્સ કેવું કહેવાય? એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 કહેવાય. અને ઘટતા ગ્રાફ માટે એફ ડેશ એક્સ કેવું કહેવાય? લેસ ધેન 0 કહેવાય. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો અહીંયાથી આવું આપણે એવું કન્ક્લુઝન કરવાનું છે કે જો તમારા વિકલનની નિશાની લેસ ધેન 0 ટુ પ્લસ એટલે કે નેગેટિવ ટુ પોઝિટિવ થાય જે પોઈન્ટ આગળ એક્સ બરાબર કયા આગળ? અહીંયા બી આગળ એફ ડેશની નિશાની કેવી થાય છે? તો એફ ડેશની નિશાની નેગેટિવ ટુ પોઝિટિવ થાય છે. એનો મિનિંગ શું? તો એનો મિનિંગ કે એક્સ ઇક્વલ ટુ બી આગળ ફંક્શનની એટલે કે એફની કેવી કિંમત મળે છે? અહીંયા મિનિમમ એટલે MIN મિનિમમ કિંમત મળે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ અવર ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. તો એક જ વસ્તુ ખાલી યાદ રાખવાની છે, જો તમારા જે કિંમત આગળ એક્સની જે કિંમત આગળ તમારું ફંક્શન એટલે કે તમારા ફંક્શનના ડેરિવેટિવની નિશાની પ્લસ ટુ માઇનસ ચેન્જ થતી હોય એ એક્સની કિંમત આગળ તમારા ફંક્શનની મેક્સિમમ વેલ્યુ મળશે. એટલે પ્લસ ટુ માઇનસ યા તો માઇનસ ટુ પ્લસ. ઓકે, તો માઇનસ ટુ પ્લસ હોય તો મિનિમમ વેલ્યુ મળશે. બરાબર? અને પ્લસ ટુ માઇનસ હોય તો મેક્સિમમ વેલ્યુ મળશે. બસ આટલું જ ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટમાં યાદ રાખવાનું છે. ઓકે, તો અત્યારે આપણે હાલ પૂરતું ખાલી ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ જ જોઈએ છે. એના 2-3 મસ્ત ક્વેશ્ચન છે જબરજસ્ત. ઓકે, ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટના ખાલી આ 2 નિશાની ચેક કરવાની. બોલો તમારી પ્લસ ટુ માઇનસ યા તો માઇનસ ટુ પ્લસ. તો જે પોઈન્ટ આગળ આવું ચેન્જ થતું હોય એ પોઈન્ટ આગળ યા તો મેક્સિમમ મળે યા તો મિનિમમ મળે. બસ. ઓકે, સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ આપણે 2-3 હવે ક્વેશ્ચન કરીશું પછી લાસ્ટમાં જોઈશું. ઓકે, સો વિડીયો પોઝ કરીને ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ વિથ ધીસ 2 ગ્રાફ્સ અને વિથ ધીસ 2 ઇન્ફોર્મેશન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ્સો, હવે જોઈએ આપણો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર? બેઝડ ઓન ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. જો કેમ એના ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટના આમાં બી પહેલાં એ તો વિચારો યાર, કેમ કે એમાં આપણે એક જ વખત વિકલન કર્યું ફંક્શનનું એફ એક્સનું એફ ડેશ એક્સ અને એની જ આપણે સાઇન ચેન્જ જોઈને કે પ્લસ ટુ માઇનસ યા તો માઇનસ ટુ પ્લસ એટલે એને કહેવાય ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. બરાબર? ચલો, તો આ ફંક્શન આપેલું છે. આ ફંક્શનની 0 to 1 અંતરાલમાં ખાલી જગ્યા કિંમત આગળ મહત્તમ કિંમત મળે છે. મહત્તમ કિંમત ક્યારે મળે? કે જ્યારે તમારા એફ ડેશની નિશાની પ્લસ ટુ માઇનસ ચેન્જ થાય ત્યારે. બરાબર? તો પહેલાં તો એફ ડેશ શોધવું પડશે એના પરથી. બરાબર? તો આ ફંક્શનનું આપણે વિકલન કરો તો પહેલાં ગુણાકારનો નિયમ એપ્લાય કરવો પડશે. ઓકે, તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ આનું વિકલન કેવું થશે? તો 75 આગળ અને 1 માઇનસ એક્સની 74 ઘાત અને 1 માઇનસ એક્સનું વિકલન પાછું -1 થશે પ્લસ હવે 1 માઇનસ એક્સની 75 ઘાત એઝ ઇટ ઇઝ અને એક્સની 25 ઘાતનું વિકલન શું થશે? તો 25x⁴. ઓકે, હવે આ પ્લસ છે અને આ માઇનસ છે તો પહેલાં આપણે આને કન્સિડર કરીએ પછી આને કન્સિડર કરો. તો આ બંનેમાંથી કોમન શું આવે છે જુઓ. તો પહેલાં 25 કોમન આવે આ બંનેમાંથી. ઓકે, પછી x⁴ કોમન આવશે અને બીજું 1 માઇનસ એક્સની 74 ઘાત કોમન આવે. બરાબર? તો અહીંયાથી શું બચ્યું? તો આ બંને તો ઓલરેડી કોમન કાઢેલા છે. અહીંયા 75 ઘાત છે એમાંથી 74 ઘાત કોમન કાઢી તો એક વખત 1 માઇનસ એક્સ બચે. અહીંયા આગળ કઈ નિશાની છે? માઇનસ. હવે અહીંયાથી 3 બચે પછી આ તો બેઠું કોમન કાઢ્યું અને અહીંયાથી 1 એક્સ બચશે. બરાબર? એટલે અહીંયાથી 3x બચે. ક્લિયર આટલું? ઓકે, હવે 25 એક્સની 24 ઘાત અને 1 માઇનસ એક્સની 74 ઘાત તો અહીંયા કોણ આવશે? અહીંયા આવશે 1 માઇનસ 4x. ડન આટલું? ઓકે, હવે એક વસ્તુ સિમ્પલ વિચારો. હું આ 4x માઇનસ 1ને ઉલટા કરીને લખું તો મતલબ કે 1 માઇનસ 4x ને 4x માઇનસ 1 કરીને લખું તો બહાર માઇનસની નિશાની કોમન આવશે. ઓકે, ચલો તો અહીંયા શું થશે? 4x માઇનસ 1. ઓકે, હવે આ એફ ડેશ એક્સની આપણે શું ચેક કરવી પડે? સાઇન ચેન્જ. બરાબર? કે કયા અંતરાલમાં પ્લસ માઇનસ તો એ શેનાથી ચેક કરાય? તો વેવી કર્વ મેથડથી. બરાબર? ઓકે, 25 તો પોતે પોઝિટિવ. અહીંયાથી તમને કયો ક્રિટિકલ પોઈન્ટ મળશે? 1 2 3. તમને ક્રિટિકલ પોઈન્ટ ક્યાંથી મળે? તો જે જગ્યાએ એક્સ અવેલેબલ હોય ત્યાંથી. તો અહીંયાથી 0 મળે, અહીંયાથી 1 મળે અને અહીંયાથી 1/4 મળે. ઓકે,
તો પહેલાં તો 0 અને 1ની ક્યાંક વચ્ચે 1/4 હશે, બરાબર. હવે એક વસ્તુ વિચારો, આ એક્સની 24 ઓલવેઝ કેવી કહેવાય? પોઝિટિવ. 1 - એક્સની 74 એ પણ ઓલવેઝ કેવી હશે? પોઝિટિવ હશે, બરાબર. તો ખાલી આ જ આપણે ચેક કરવું પડે, અને આ તો ઓલરેડી નેગેટિવ છે. તો 4x - 1, બરાબર, એનો ક્રિટિકલ પોઈન્ટ કયો છે? 1/4. તો હવે પહેલાં આપણે 1 થી મોટી કોઈ પણ કિંમત અહીંયા મૂકીને ચેક કરો કે તમારો ફાઇનલ આન્સર કેવો આવે છે. તો આપણે 2 લઈએ તો 4 × 2 = 8, 8 - 1 એટલે કે આ પોઝિટિવ. એટલે 1 થી પછીના કોઈ પણ અંતરાલ માટે આ પોઝિટિવ, આ બેની સામે તો જોવાનું નહીં, આ પોઝિટિવ. તો આખું પોઝિટિવ બટ આગળ નેગેટિવ, તો અહીંયા શું આવશે? નેગેટિવ. ક્લિયર આટલું? ઓકે. હવે 1/4 થી 1ની વચ્ચેની કોઈ પણ એક કિંમત લઈ લો ને. 1/4 એટલે કેટલા થશે? એટલે કે 1/2 લઈ લો, ચલો, બરાબર. તો 1/2 લઈ લેશો ને તો આ પોઝિટિવ થશે. યસ યસ યસ. તો બધું મતલબ કે નેગેટિવ થશે છેલ્લે, કેમ કે 1/2 તમે અહીંયા લેશો ને તો 2 - 1 1 એટલે બધું પોઝિટિવ ને છેવટે નેગેટિવ, એટલે આ પણ નેગેટિવ હશે. ઓકે. હવે એક કામ કરો, 0 અને 0.25 વચ્ચેની કોઈ પણ એક કિંમત લઈ લો, એટલે 1/5 લઈ લો. તો અહીંયા 1/5 મૂકો તો 4/5 - 1 એટલે આ નેગેટિવ, આ નેગેટિવ એટલે કે આ પોઝિટિવ બનાવશે. અને 0 થી નાની કોઈ પણ કિંમત લઈ લો તમે, 0 થી નાની કોઈ પણ કિંમત, ફોર એક્ઝામ્પલ -1 લઈ લો તો આ નેગેટિવ, બરાબર. તો આ નેગેટિવ, તો બધું પોઝિટિવ આવશે. હવે આપણે મહત્તમ માટે શું ચેક કરવાનું? તો કઈ જગ્યાએ આપણું f' પ્લસ થી માઇનસ થાય છે? તો ચેક કરો, આ પ્લસ થી પ્લસ થાય છે એટલે x = 0 આગળ તમને કોઈ આન્સર ના મળે. પ્લસ થી માઇનસ એટલે કે 1/4 આગળ થાય છે, અને 1 આગળ શું થાય છે? તો માઇનસ થી માઇનસ. એનો મિનિંગ કે પ્લસ થી માઇનસ ખાલી x = 1/4 આગળ જ થાય છે. એનો મિનિંગ કે x = 1/4 અને 1/4 પાછો આ અંતરાલમાં હોય જ. એનો મિનિંગ કે 1/4 ઇઝ અવર ફાઇનલ આન્સર. ઓકે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ અવર ડેરિવેટિવ ટેસ્ટ. ઓકે. ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટમાં બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી યાદ રાખજો, આપણે શું ચેક કર્યું કે +2 - જો હોય તો એને શું કહીએ આપણે? તો એને તો આપણને મેક્સિમમ કિંમત મળે. -2 પ્લસ હોય, બરાબર, તો એના માટે મિનિમમ વેલ્યુ મળે. બટ જ્યારે તમારા f' ની નિશાની જે ચેન્જ ના થાય, જેમ કે અહીંયા +2 પ્લસ એના નિશાની ચેન્જ થઈ ના કહેવાય, -2 - એનો મિનિંગ કે x = 1 આગળ તમારી નિશાની ચેન્જ થતી જ નથી. એનો મિનિંગ કે -2 - યા તો +2 પ્લસ. તો એ ટાઈમે મતલબ કે જે કિંમત આગળ આવું થતું હોય ને, મતલબ કે જે કિંમત આગળ તમારી નિશાની એઝ ઇટ ઇઝ રહેતી હોય, ચેન્જ ના થતી હોય, તો એ એક્સ કિંમતોને શું કહેવાય? કહું ગુજરાતીમાં નીતિ બિંદુ કહેવાય. ઓકે. અને ઇંગ્લિશમાં પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન, પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહેવાય, બરાબર, એટલે નીતિ બિંદુ કહેવાય. ઓકે. તો કોઈ તમને એવું પૂછે કે આ પર્ટિક્યુલર ફંક્શન માટે કયા કયા નીતિ બિંદુ છે, તો એક તો x = 0 કેમ કે +2 પ્લસ મતલબ કે નો ચેન્જ, અને x = 1 કેમ કે -2 - મતલબ કે નો ચેન્જ. તો આ ક્વેશ્ચનના નીતિ બિંદુ કોણ? 0 અને 1. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે યાદ રાખજો. ઓકે. સો વિડીયો પોઝ કરીને આ ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન એડવાન્સ 2010 નો છે. આનાથી તમારા કન્સેપ્ટ બધા બહુ ક્લિયર થઈ જશે રિલેટેડ ટુ ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. ઓકે. શું કહે છે ક્વેશ્ચનમાં? જો શાંતિથી વાંચો. તમને બે ફંક્શન આપેલા છે, એક f(x) અને બીજું gx. તો કઈ રીતે છે? તો જો f એ r પર વ્યાખ્યાયિત વિધેય હોય, બરાબર, તથા f' = ધીસ આખી લાંબી ટ્રેન વેર x બિલોંગ્સ ટુ r. તો તમને fx નહીં, સીધે સીધું તમને f' જ આપેલું છે. કેટલા ડાયા છે આ લોકો? અત્યાર સુધી આપણને fx આપતા હતા, એનું વિકલન કરતા હતા, બરાબર. આમાં તો સીધે સીધું તમને f' આપેલા છે. તથા બીજું એક વિધેય g એ r પર વ્યાખ્યાયિત હોય, તથા fx અને gx આ રીતે રિલેટેડ છે. જો તો fx = ln of gx. હવે ln of gx એ બેઝિકલી કોમ્પોઝાઇટ ફંક્શન છે, સંયોજિત વિધેય. યસ, બરાબર. અને આ gx ઇઝ બિલોંગ્સ ટુ ઓપન 0 to ઇન્ફિનાઇટ. કેમ ઓપન 0 to ઇન્ફિનાઇટ આપ્યું? કેમ કે લોગનો આ નંબર થયો કહેવાય. gx એ શું થયો કહેવાય? આ લોગનો નંબર. લોગનો નંબર ઓલવેઝ ઓપન 0 to ઇન્ફિનાઇટમાં જ હોય ને, દેટ્સ વાય, બરાબર. ઓકે. તો x ની ક્વેશ્ચન હવે આવ્યો. જો તો x ની કેટલી કિંમતો આગળ આ જે ફંક્શન g છે ને એની સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે? આ ઇન્ટીજર બેઝ ક્વેશ્ચન છે, આમાં કોઈ ઓપ્શન નથી. જે પણ કંઈ આન્સર હશે એ ઓબ્વિયસલી ડિજિટમાં જશે ને, કેમ કે x ની કેટલી કિંમતો માટે 2 3 4 એવો જ આન્સર આવે. બટ આપણને પૂછવું જશે એના માટે g, અને g ની કેવી? સ્થાનીય મહત્તમ. ઓકે. નાઉ વોટ ડુ યુ મીન બાય સ્થાનીય? ઓકે. તો બે વસ્તુ હોય આમાં. એક તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મળે,
યા તો વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મળે. આ 2 વર્ષ તમે એનસીઈઆરટીમાં ભણી ગયા છો. સ્થાનીય અને મહત્તમનો એકચ્યુઅલી ડિફરન્સ શું એ મને કહેજો. તો સ્થાનીય વસ્તુ કેવી, જો તમને પ્રોપર એક્ઝામ્પલ આપું તો તમારો ક્લાસ છે બરાબર, તમારા ક્લાસમાં માની લો કે તમે ફર્સ્ટ રેન્ક આવ્યા, તો એ તમે સ્થાનીય ફર્સ્ટ રેન્ક પર છો એવું કહેવાય બરાબર. બટ આજુબાજુના એરિયાની 4-5 સ્કૂલોને ભેગી કરો અને એ 5-5 સ્કૂલોમાંથી જે સૌથી ફર્સ્ટ રેન્ક પર આવ્યો હોય, દરેક સ્ટુડન્ટ્સના દરેક સ્કૂલના જે ટોપર છે એમને સાઈડમાં લાવો અને એમાંથી સૌથી હાઈએસ્ટ કોના છે એ ચેક કરો. તો એ જે વ્યક્તિ છે ને એ વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ફર્સ્ટ રેન્ક છે એને એવું કહેવાય. તો સ્થાનીય એટલે લોકલ, પોતાના એરિયા જ પૂરતું, પોતાની આજુબાજુના જ એરિયા પૂરતું, એને સ્થાનીય કહેવાય. અને ન્યૂનતમ એટલે ઓવરઓલ વર્લ્ડ વાઇડ. ઓકે, સો ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન સ્થાનીય અને વૈશ્વિક બરાબર. તો આપણે એનું સ્થાનીય મહત્તમ મૂલ્ય ચેક કરવાનું છે. જે દાખલામાં આ વર્ડની પ્રેક્ટિકલી આપણને ડિટેલમાં જરૂર પડશે ત્યારે આપણે ડિસ્કસ કરીશું. બેઝિકલી તમે એનસીઈઆરટીમાં એવું પણ તમને સમજાવ્યું હશે કે જ્યારે અંતરાલ પૂછ્યું હોય ને ત્યારે વૈશ્વિક નીકળે બરાબર, 0 to 3. તો તમે શું કરો, એક્સની તમને વેલ્યુ તો મળશે કોક ને કોક, બટ એઝ વેલ એઝ તમારે છેલ્લે 0 પણ મૂકવાના ફંક્શનમાં અને 3 પણ મૂકવાના. અને એ બધામાંથી જે સૌથી મોટી હોય ને એ વૈશ્વિક મહત્તમ કહેવાય અને જે સૌથી નાની હોય એ વૈશ્વિક ન્યૂનતમ કહેવાય બરાબર. તો એ બધી વસ્તુની અત્યારે ડિટેલમાં જરૂર નથી, બટ આ વર્ડ્સ પિક્ચરમાં આવ્યા એટલે મેં તમને એક્સપ્લેન કર્યું. ચલો, તો પહેલાં તો આપણે જીએક્સ માટે ચેક કરવું છે કે જીની સ્થાનીય મહત્તમ મૂલ્ય એક્સની કઈ કિંમત આગળ આવે છે. તો એના માટે આપણે જી એક્સ જોઈએ, જીએક્સ પરથી જી ડેશ એક્સ જોઈએ બરાબર. જે ફંક્શનની મહત્તમ કે ન્યૂનતમ વેલ્યુ ફાઇન્ડ કર્યું હોય એ ફંક્શનનું આપણે ડેરિવેટિવ જોઈએ. તો એના માટે એ ફંક્શન તો હોવું જોઈએ ને. એ ફંક્શન ક્યાં છે આપણી જોડે? આપણને તો ખાલી એફએક્સ આપેલું છે. તો વિચારો આ રહ્યું આપણી જોડે. તો એફએક્સ બરાબર શું આપેલું છે? ln ઓફ જીએક્સ. તો ln ને બેઝિકલી લોગ વિથ બેઝ ઈ કહેવાય. હા, અને આ છે આપણું જીએક્સ. તો અહીંયાથી મારે જો જીએક્સ સૂત્રનો કરતા બનાવો તો આ ઈ રેસ ટુ એફએક્સ થઈ જશે. ઓકે, સો ફ્રોમ હિયર વી કેન રાઇટ જીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એફએક્સ. તો જો આપણને મળી ગયું જીએક્સ. તો આ રીતે આપણે જીએક્સ શોધવાનું હતું બરાબર. ઓકે, ચલો હવે આપણે જી ડેશ એક્સ શોધવું છે. તો આનું વિકલન કરો. તો જી ડેશ એક્સ કેટલું થશે? તો પહેલાં ઈ રેસ ટુ એફએક્સનું વિકલન, ઈ રેસ ટુ એફએક્સ જ, બટ ચેઇન રૂલથી એફએક્સનું વિકલન શું થશે? એફ ડેશ એક્સ. ઓકે, હવે આપણે શું ચેક કરવું છે? તો જી માટે મહત્તમ કે ન્યૂનતમ. તો એના માટે જી ડેશ એક્સ +2 માઇનસ થાય છે કે -2 પ્લસ થાય છે એ ચેક કરવું પડે. તો એક સિમ્પલ વસ્તુ છે. તો વિચારો, તો આ આ ઈ રેસ ટુ એફએક્સ જે છે ને, ઈ રેસ ટુ એફએક્સ વાળી ક્વોન્ટિટી એ શું કહેવાય? એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય. એ ઓલવેઝ કેવું હોય? પોઝિટિવ. તો આપણે જો જી ડેશ એક્સની પોઝિટિવ કે નેગેટિવની વાત કરી હોય તો હવે કોના માટે વાત કરવી પડે? ઓનલી એફ ડેશ એક્સ, કેમ કે આ પાર્ટી તો ઓલવેઝ પોઝિટિવ જ હશે બરાબર. તો હવે આપણે એફ ડેશ એક્સ ચેક કરવું પડે. તો એફ ડેશ એક્સ યાર આ રહ્યું આખું આપેલું જ છે. ઓકે, તો આ ટાઈપના એફ ડેશ એક્સ માટે આપણે વેવિકો મેથડનો યુઝ કરવો પડે. જ્યારે તમને એક્સના સુરેખ અવયવો આપેલા હોય, એક્સ પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ એક્સ પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ એક્સ પ્લસ ઓર માઇનસ સી, આ ટાઈપની આખી લાંબી ટ્રેન આપેલી હોય જ્યાં સુરેખ અવયવ હોય, તો આપણે ઓલવેઝ વેવિકો મેથડનો યુઝ કરવાનો છે બરાબર. ઓકે, તો આખી આ સંખ્યા રેખા ડ્રો કરી, એમાં બધા ક્રિટિકલ પોઈન્ટ મૂકીશું. તો આ તો અચળ છે. અહીંયાથી 2009 મળે, અહીંયાથી 2010, 11 અને 12. તો આ બધી સંખ્યાઓને આપણે અહીંયા સંખ્યા રેખા મૂકીએ. તો 10, 11, પછી અહીંયા સોરી 9 થી સ્ટાર્ટ થાય છે ને. ઓકે, તો 2009, 2010, 2011 અને અહીંયા છે 2012. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો હવે શું કરીશું આમાં? તો હવે આપણે નિશાની ચેક કરીશું. તો વિચારો એક્સના દરેક સહગુણકો કેવા છે? જો તો અહીંયા પોઝિટિવ છે એઝ વેલ એઝ 1 છે. જો એઝ વેલ એઝ 1 છે તો સૌથી રાઇટ હેન્ડ સાઈડમાં આંખો મીચીને પ્લસ મૂકી જ દેવાના એ ટાઈમે. આપણો નિયમ છે વેવિકવનો બરાબર. ઓકે, હવે શું ચેક કરવાનું? તો લેફ્ટ ટુ આવી રીતે રાઇટ ટુ લેફ્ટ આવો આમ. તો વચ્ચે પહેલાં કોણ આવે? 2012. તો 2012ની પોતાની ઘાત કેવી છે? 4. 4 કેવી કહેવાય? બેકી. બેકી હોય ને તો ચેન્જ કરવાનું નહીં, એટલે જે પ્રીવિયસ હોય એની મૂકી દેવાની. હવે રસ્તામાં કોણ આવ્યું? 2011. તો 2011ની ઘાત એકી છે. એકી છે તો ચેન્જ કરો, એટલે પહેલું પ્લસ હોય તો હવે માઇનસ થશે. હવે પિક્ચરમાં કોણ આવ્યું? 2010. તો 2010ની ઘાત કેવી છે? 2. 2 એટલે બેકી. બેકી એટલે નો ચેન્જ, એટલે માઇનસ છે તો માઇનસ જ. હવે 2009 પિક્ચરમાં આવ્યું, એની કઈ ઘાત કહેવાય? 1 એટલે એકી, તો ચેન્જ કરો તો માઇનસ છે તો પ્લસ. તો આ નિયમ ખાસ યાદ રાખજો. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વેવિકો મેથડ. હવે વિચારો, હવે આપણે કેવું મૂલ્ય જોઈએ છે એનું?
મહત્તમ મૂલ્ય જોઈએ છે. મહત્તમ માટે આપણે +2 માઇનસ ચેક કરવાનું ને, એટલે જો તમારું આ તો પોઝિટિવ જ છે બરાબર, તો જે જગ્યાએ તમારું f ડેશ એક્સ +2 માઇનસ ચેન્જ થતું હોય એ જગ્યાએ તમારું g ડેશ એક્સ, કેમ કે g ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇન્ટુ ધીસ બરાબર. ઓકે, આ તો ઓલવેઝ પોઝિટિવ ક્વોન્ટિટી છે, એની જોડે કોઈ લેવા દેવા છે જ નહીં. તો એ હવે આખું g ડેશ એક્સ કોના પર ડિપેન્ડ છે? f ડેશ એક્સ ઉપર ડિપેન્ડ છે. તો જે જગ્યાએ f ડેશ એક્સ +2 માઇનસ થતું હશે એ જ જગ્યાએ g ડેશ એક્સ પણ +2 માઇનસ થતું હશે. કહેવાનો મિનિંગ મારો આવો છે. તો f ડેશ એક્સ વિચારો અહીંયા +2 માઇનસ કઈ જગ્યાએ થાય છે? તો ઓનલી x ઇક્વલ ટુ 2009 આગળ. બીજા બધે જો તો અહીંયા નો ચેન્જ, એટલે આ શું કહેવાય? નીતિબિંદુ. અહીંયા -2 પ્લસ, એટલે અહીંયા તમને કેવી કિંમત મળે? ફંક્શનની ન્યૂનતમ કિંમત મળે બરાબર. અને અહીંયા અગેન નો ચેન્જ, એટલે આ છે આપણું નીતિબિંદુ. માટે +2 માઇનસ ક્યાં થાય છે? ખાલી x ઇક્વલ ટુ 2009 આગળ જ. એનો મિનિંગ કે તમને કેટલી x ની કિંમતો મળી કે જ્યાં તમારું g એને સ્થાનીય મહત્તમ કિંમત મળે, તો એવી એક જ કિંમત મળી બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ 2009, ધીસ ઇઝ ધ ઓનલી વન વેલ્યુ. એટલે તમને કેટલી કિંમત મળી? એક કિંમત મળી. ક્લિયર? ઓકે. અને ધારો કે તમને મિનિમમ વેલ્યુ પૂછ્યું હોત તો સ્થાનીય ન્યૂનતમ, તો પણ એક જ આન્સર આવત, બટ એ વેલ્યુ પોતે કઈ હોત? તો એ પોતે વેલ્યુ હશે તમારી -2 પ્લસ 2011 આગળ થાય છે બરાબર. તો અહીંયા તમને મેક્સિમમ મળે અને આ જગ્યાએ તમારી કઈ વેલ્યુ મળે? મિનિમમ. મને કેટલા નીતિબિંદુ મળે છે? તો 2, એક આ અને એક આ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જો તમને પ્રીવિયસ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચનનું એક કમ્બાઈન બીજી નેક્સ્ટ સ્ટોરી કહું કે આમાં ક્વેશ્ચન બીજો કઈ રીતે પૂછાઈ શકે, આમાં શું બીજું એડ થઈ શકે જો કરવું હોય તો બંને ક્વેશ્ચનની તમને કમ્બાઈન વાત કરું તો આ ક્વેશ્ચનમાં તમને એવું પણ પૂછી શકે કે આપેલા ફંક્શનની મહત્તમ કિંમત શોધો. આ તો તમે શું ચેક કર્યું કે કયા કિંમત આગળ, એક્સની કઈ પર્ટિક્યુલર કિંમત આગળ તમારા ફંક્શનની મેક્સિમમ વેલ્યુ મળે છે. જો મારે આનો ગ્રાફ ડ્રો કરવો હોય ને તો કઈ રીતે કરાય જો તમને સમજાવું. ફરીથી આ પોઈન્ટ્સ લખું છું. 2009, આ છે 2010, આ છે 2011 અને આ છે 2012. આ કન્સેપ્ટ સમજો, બહુ જ કામનો છે. ઓકે. જો તો અહીંયા પ્લસથી માઇનસ છે, એનો મિનિંગ કે તમારો ગ્રાફ કેવો છે? પ્લસથી માઇનસ, એટલે વધે છે. 2009 સુધી આવતા આવતા વધે છે અને જેવું 2009 આવશે પછી ઘટશે. પછી જુઓ તો ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે છે. 2011 પછી પાછો વધશે અને પછી પાછો વધતો જ જશે. એટલે મારો ગ્રાફ છે ને આ ટાઈપનો આવશે, ઘટશે, 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 ઘટશે અને પછી પાછો આ રીતે વધે 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 વધે. તો આ ટાઈપનો આપણો આ ગ્રાફ હશે. આખા આ ફંક્શનનો જે gx ફંક્શન છે ને એનો ગ્રાફ આ ટાઈપનો આવશે રેન્ડમલી. તો હવે તમને કોઈ પૂછે કે આ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ ક્યાં છે? જુઓ તો 2009 આગળ જ છે ને, અને મિનિમમ વેલ્યુ ક્યાં આગળ છે? 2011 આગળ. ક્લિયર આટલી વસ્તુ? તો હવે તમને કોઈ એવું પૂછે કે આપેલા ફંક્શનની મેક્સિમમ વેલ્યુ કેટલી, તો તમારે આ ફંક્શનમાં શું કરવાનું? એક્સની જગ્યાએ 2009 મૂકવાના. અને મિનિમમ વેલ્યુ પૂછે તો આ ફંક્શનમાં એક્સની જગ્યાએ 2011 મૂકી દેવાના. આ આટલું એક કામ કરવાનું છે. પ્રીવિયસ ક્વેશ્ચનમાં તમે શું પૂછ્યું હતું? તો પ્રીવિયસ ક્વેશ્ચનમાં કઈ કિંમત આગળ તમને મહત્તમ કિંમત મળે છે? તો જવાબ આવ્યો હતો x = 1/4 આગળ. બટ હવે તમને એવું પૂછે કે કઈ મહત્તમ કિંમત છે? તો તમારે જે ફંક્શન આપેલું હતું fx એમાં x ની જગ્યાએ 1/4 મૂકી દેવાનો. જે આન્સર આવે ધેટ વિલ બી યોર મેક્સિમમ વેલ્યુ. ઓકે. સો આ હતા આપણા ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટના 2 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ જોઈશું આપણે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ. ઓકે સ્ટુડન્ટ, સો આપણે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ જોઈએ એ પહેલાં ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટના મને 2-3 ઇમ્પોર્ટન્ટ પ્રીવિયસ યરના ક્વેશ્ચન મળ્યા. બહુ મસ્ત છે. આનાથી તમારા હજુ વધારે કન્સેપ્ટ ક્લિયર થશે, કેમ કે એમાં ઘણી બધી વેરાયટીના ક્વેશ્ચન્સ આવતા હોય છે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટના બરાબર. તો આ જે ક્વેશ્ચન છે એ 2019 JEE મેન્સમાં પૂછાયો હતો બરાબર. શું કહે છે? સિમ્પલ ક્વેશ્ચન છે. જો S1 અને S2 એ આ fxની સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ બિંદુઓનો ગણ હોય, એટલે આ ફંક્શનની જે બિંદુઓ આગળ એક્સની જે કિંમતો આગળ સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ કિંમત મળતી હોય ને એ બિંદુઓનો ગણ છે. ધારો કે x = 2 આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે છે, તો એ 2 કોની કિંમત હશે? S1ની. એટલે એ બે ગણ છે, એટલે જે એક્સની કિંમતો આગળ તમને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે એ બંનેને આ ગણમાં નાખવાની, અને જે એક્સની કિંમતો આગળ તમને સ્થાનીય મહત્તમ કિંમત મળે એ બધી વેલ્યુઝ તમારે ગણ S2માં નાખવાના છે. બેઝિકલી ક્વેશ્ચન આટલો છે. તો એ સેટ્સ કયા છે ને એ ગણ કયા છે ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ. તો પહેલાં તો આ ફંક્શનનું શું ચેક કરવું પડશે આપણે? ડેરિવેટિવ. ઓકે. તો f ડેશ x. ક્લિયર? ઓકે. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. તો શું થશે? આ 36
એક્સ ક્યુબ પ્લસ 12 તરી 36 એક્સ સ્ક્વેર માઇનસ 72 એક્સ અને 25 તો વિકલન 0. બધામાંથી કોમન શું નીકળશે? તો 36 એક્સ કોમન નીકળશે. તો અહીંયાથી શું બચ્યું? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 2. તો આ 36 એક્સ એઝ ઇટ ઇઝ. આના બે અવયવ કયા? એક્સ પ્લસ 2 અને એક્સ માઇનસ 1. બસ પતી ગયો દાખલો. હવે ખાલી સંખ્યા રેખા પર વેવિકો મેથડથી આપણે ચેક કરવાનું છે કે એક્સની કઈ કિંમતો આગળ +2 માઇનસ તમારું થાય છે અને -2 પ્લસ. બરાબર? તો અહીંયાથી ક્રિટિકલ પોઈન્ટ કયો મળે? 0. અહીંયાથી -2 અને અહીંયાથી +1. સો -2 0 અને અહીંયાથી મળશે +1. ક્લિયર? ચલો તો જો બધું જ ક્લિયર છે. અહીંયા એક્સનો દરેકે દરેક જગ્યાએ સહગુણક પ્લસ છે એઝ વેલ એઝ 1 છે. તો દે ધનાધન આંખ બંધ કરીને પ્લસ માઇનસ. જ્યારે પેલી ઘાત આપેલી હોય ને ત્યારે યુગ્મ ચેક કરવું પડે. બરાબર? ઓકે, તો વિચારો આ -2 આગળ -2 પ્લસ થાય છે એટલે અહીંયા તમને કેવી કિંમત મળશે? -2 પ્લસ એટલે મિનિમમ વેલ્યુ મળે. અહીંયા +2 માઇનસ થાય છે એટલે અહીંયા તમને મેક્સિમમ વેલ્યુ મળશે અને અહીંયા પાછી -2 પ્લસ થાય છે એટલે અહીંયા તમને મિનિમમ વેલ્યુ મળશે. બરાબર? તો એ લોકોએ ન્યૂનતમને સેટ S1 નામ આપ્યો છે. બરાબર? તો આ બંને સેટ S1 ના સભ્યો થયા. તો S1માં કઈ કઈ કિંમતો આવશે? તો -2 અને 1. તો આ શું થયું? આ પાર્ટી S2માં થશે. તો S2માં 0 આવ્યો. તો આ કયા ઓપ્શનમાં અવેલેબલ છે? ચેક કરો. તો S2 એટલે 0 અને -2 અને 1 એટલે ઓપ્શન નંબર ડી આપણો ફાઇનલ આન્સર. આ ક્વેશ્ચન જે ડબલ પૂછ્યો હતો છે સિમ્પલ ક્વેશ્ચન. ઓકે, હવે બે જે ક્વેશ્ચન જોવાના છે ને એ એકદમ લેટેસ્ટ છે. સપ્ટેમ્બર 2020માં પૂછ્યા હતા. એ બે બહુ મસ્ત વેરાયટી છે. ઓકે સ્ટુડન્ટ, સો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન સપ્ટેમ્બર 2020નો છે, લેટેસ્ટ ક્વેશ્ચન છે. બરાબર? બહુ મસ્ત ક્વેશ્ચન છે. નવી વેરાયટી છે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટની. શું કહે છે? જો x = 1 એ આ fx ફંક્શનનું ક્રિટિકલ પોઈન્ટ હોય. હવે ક્રિટિકલ પોઈન્ટને ગુજરાતીમાં શું કહેવાય એ મને એક્ઝેક્ટલી નહીં ખબર. આઈ થિંક એને નિર્ણાયક બિંદુ કહેવાય. એકચ્યુઅલી હું ઇંગ્લિશનું જ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમને અહીંયા ક્વેશ્ચન બનાવું છું દર વખતે, રાઈટ? તો એમાં ક્રિટિકલ પોઈન્ટ જ વર્ડ યુઝ કરેલો છે ઇંગ્લિશમાં. બરાબર? બટ ગુજરાતીમાં એને આઈ થિંક નિર્ણાયક બિંદુ એવું જ કહેવાતું હશે. બરાબર? ઓકે, તો જો x = 1 એ આ ફંક્શનનું, હવે આ ફંક્શનમાં અહીંયા એક સ્મોલ એ અનનોન છે. તો શું કહે છે? તો x = 1, x = -2/3 એવું ચારે ઓપ્શનમાં છે. બરાબર? તો x = 1 અને x = -2/3 આ બંને પોઈન્ટમાંથી કયા પોઈન્ટ ઉપર આપણને સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે છે એ ચેક કરવાનું છે. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે અહીંયા એવો છે, એક ઇમ્પોર્ટન્ટ લોજિક એવું છે, ક્રિટિકલ પોઈન્ટ શબ્દ. તો આપણે દરેકે દરેક વખત અત્યાર સુધીમાં શું કર્યું? ક્રિટિકલ પોઈન્ટ એટલે શું? એક્સની કિંમતો. એ એક્સની કિંમતો આપણે ક્યાંથી લાવીએ છીએ? તો આપેલા ફંક્શનને ડેરિવેટિવ લાવીએ આપણે f'(x). એ f'(x) ને આપણે 0 જોડે કમ્પેર કરીને એક્સની વેલ્યુ લઈએ છીએ ને. ક્લિયર? ઓકે, તો એ f'(x) ને તમે 0 જોડે કમ્પેર કરીને એમાંથી જ એક્સની વેલ્યુ લાવો છો અને એ જે એક્સની વેલ્યુ હોય એને આપણે શું કહીએ છીએ? ઓલવેઝ ક્રિટિકલ પોઈન્ટ કહીએ છીએ. ક્લિયર? ઓકે, તો અહીંયા તમને ક્રિટિકલ પોઈન્ટ આપેલો છે. અત્યાર સુધીમાં આપણે f'(x) ને 0 જોડે કમ્પેર કરીને એક્સની કિંમતો લાવતા હતા. હવે આપણને અહીંયા એક્સની વેલ્યુ આપેલી છે એટલે કે ક્રિટિકલ પોઈન્ટ આપેલો છે. તો આનો મિનિંગ શું થયો? તો જો x = 1 એ આપેલા ફંક્શન fનો ક્રિટિકલ પોઈન્ટ હોય તો એ ક્યાંથી આવ્યો છે? તો એ લોકો ક્યાંથી લાવ્યા હશે x = 1? તો આ જ ફંક્શનનું એ લોકોએ વિકલન કર્યું હશે. એટલે કે f'(x) એ f'(x) 0 જોડે કમ્પેર કરીને જ એ લોકો x = 1 લાવ્યા હશે ને. એનો મિનિંગ શું? કે f'(1) ની કિંમત કેટલી હશે? 0. એટલે કે f'(x) માં તમે x ની જગ્યાએ એ પાછી કિંમત મૂકો તો 0 જ મળે ને. એનો મિનિંગ શું? f'(1) = 0. એટલે મેથ્સમાં યાદ રાખજો કે જ્યારે તમને કોઈ પણ ફંક્શનનું ક્રિટિકલ પોઈન્ટ આપેલું હશે ને એનો મિનિંગ શું? કે f' that point is equal to 0. ધારો કે 5 એ ક્રિટિકલ પોઈન્ટ હોય તો f'5 is always 0 યાર. કેમ કે તમે f'(x) ને તો 0 જોડે કમ્પેર કરીને એ એક્સની કિંમત લાવો છો. એનો મિનિંગ કે એ એક્સ પાછું તમે ફંક્શનમાં મૂકો 0 જ આન્સર આવે ને. સિમ્પલ લોજિક છે. તો તમને એક આ કન્ડિશન દાખલામાં આપેલી છે ઇનડાયરેક્ટલી. ઓકે, તો આનો યુઝ કરીને આપણે અહીંયા એની કિંમત મૂકીશું. એની વેલ્યુને પાછી અહીંયા મૂકવાની અને પછી આપણે આ ચેક કરીશું. બરાબર? તો પહેલાં તો આપણે f'(x) શોધો. તો બેઝિકલી અહીંયા તમને ગુણાકારનો નિયમ એપ્લાય કરવો પડશે. તો આ પહેલો બ્રેકેટ એઝ ઇટ ઇઝ એટલે 3x² + ax -2 - a એઝ ઇટ ઇઝ અને આ e⁻x નું વિકલન e⁻x પ્લસ હવે આ સેકન્ડ e⁻x એઝ ઇટ ઇઝ અને આનું વિકલન શું થશે? તો 6x + ax નું વિકલન a અને -2 નું વિકલન 0 - a નું વિકલન 0.
ક્લિયર? હવે આ બંનેમાંથી કોમન શું આવે છે? e રેઝ ટુ એક્સ. તો અહીંયા શું બચ્યું? 3x² પ્લસ ax માઇનસ 2 માઇનસ a પ્લસ 6x પ્લસ a. બરાબર? તો અહીંયાથી માઇનસ અને પ્લસ એ કેન્સલ. તો e રેઝ ટુ એક્સ જોડે કૌંસમાં શું બચ્યું? તો 3x². આ બંનેમાંથી x કોમન આવે તો બ્રેકેટમાં શું બચ્યું? a પ્લસ 6 અને લાસ્ટમાં કોણ છે? -2. તો આ આવ્યું આપણું f ડેશ એક્સ. ઓકે, હવે એમાં આ કન્ડિશન એપ્લાય કરીએ. એનો મિનિંગ કે જો હું આમાં x ની જગ્યાએ શું મૂકું? 1, તો શું મળશે મને લેફ્ટ હેન્ડ સાઈડમાં? f'1 અને એ f'1 ની આન્સર કેટલો છે? 0. તો હવે આખા આમાં આપણે x ની જગ્યાએ 1 મૂકવાનો રહ્યો. તો e રેઝ ટુ 1 ઈ જ થાય. હવે જોડે અહીંયા શું થશે? તો અહીંયા x ની જગ્યાએ 1 મૂકો તો 3 થશે પ્લસ આ 1 થઈ ગયું. તો જોડે a પ્લસ 6 બચ્યા અને -2. ક્લિયર? ઓકે, e રેઝ ટુ એક્સ તો છે જ કોમન. બરાબર? ઓકે, હવે એક વસ્તુ કહેજો, e શું છે પોતે? e પોતે એક કોન્સ્ટન્ટ છે ને. e ની વેલ્યુ કેટલી? 2.718. એ 0 ના છેદમાં ગયું તો 0. તો 0 ઇઝ ઇક્વલ ટુ 6 - 2 4, 4 + 3 7. સો બેઝિકલી આ 7 પ્લસ a બચ્યું. તો અહીંયાથી a બરાબર કેટલા મળ્યા મને? a બરાબર -7 મળ્યા. આ a ની વેલ્યુ જે આવી એને ઓરિજિનલ ફંક્શનમાં મૂકીને ફંક્શનને રિનોવેટ કરીએ તો અહીંયા શું આવશે? તો આ e રેઝ ટુ એક્સ પહેલાં લખું, બ્રેકેટમાં 3x² માઇનસ 7x થશે. બરાબર? તો 3x² માઇનસ 7x. ઓકે, આ -2 અને એ -7 આવ્યું એટલે -2 + 7 થશે. -2 + 7 ઇઝ +5. તો આ આવ્યું આપણું fx. તો આ e રેઝ ટુ એક્સ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે આપણે શું કરવા પડશે? તો આના પાર્ટ્સ પાડવા પડશે ને. તો 5 × 15. ઓકે, તો આના પાર્ટ કેમના પડશે? એક મિનિટ, કંઈક ગડબડ લાગે છે. તો 3x² x, તો a + 6 -2. ઓકે, બરાબર? તો f'1 આપેલું છે ને, તો x ની જગ્યાએ 1 મૂકો તો 3, આ a + 6 અને -2. ઓકે, તો આ બેઝિકલી 9 - 2 એટલે 7, આ 0. તો 7 + a ઇઝ ઇક્વલ ટુ 0. સો a ઇઝ ઇક્વલ ટુ -7. એને અહીંયા મૂક્યા તો 3x² - 7x પરફેક્ટ છે. અને 7 - 2 ઇઝ +5. ઓકે, ઓકે, ચલો આટલું રહેવા દો. તો આને એઝ ઇટ ઇઝ જ રહેવા દો. તો આ આવ્યું આપણું બેઝિકલી fx. ઓકે, હવે આપણે શું કરવું છે? આ પરફેક્ટ fx આવ્યું. હવે આપણે એનું શું કરવાનું? વિકલન કરવાનું. અને વેવિકોવ મેથડથી આપણે ચેક કરવાનું કે કઈ કિંમત આગળ તમને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે છે. બરાબર? તો ચલો આનું વિકલન કરો. તો આનું વિકલન અગેન આ રીતે કરવું પડશે. તો એક કામ કરીએ આપણે, બહુ મજૂરી કરવાની જરૂર નથી. આપણે આ f ડેશ એક્સ ઓલરેડી શોધેલો જ છે. તો આમાં જ આપણે એની વેલ્યુ મૂકી દઈએ ને. બરાબર? તો મને અહીંયાથી શું મળશે? તો અહીંયા પાછા આવો f ડેશ એક્સ. તો આ 3x². બરાબર? આ -7x. ઓકે, એટલે બેઝિકલી મને 3x² -7x + 5 અને e રેઝ ટુ એક્સ જ મળશે. પ્લસ હવે આ e રેઝ ટુ એક્સનું વિકલન કરો તો અહીંયા શું થશે? અહીંયા થશે 6x - 7. ઓકે, બંનેમાંથી e રેઝ ટુ એક્સ કોમન. તો અહીંયા શું બચ્યું? 3x² -7x + 5 + 6x અને -7. ઓકે, તો આ e રેઝ ટુ એક્સ એઝ ઇટ ઇઝ. બરાબર? તો અહીંયા શું આવશે? 3x². આ કહેવાય -x અને આ થયા -2. ઓકે, તો 3x² - x - 2 ના આપણા પાર્ટ્સ પાડવા પડશે. તો 3x² - x - 2 આના પાર્ટ્સ કયા પડશે? તો 3 દુ 6 એટલે -3x પ્લસ 2x અને -2 ઇક્વલ ટુ 0. તો અહીંયાથી 3x કોમન. તો અહીંયાથી x -1 બચે, અહીંયા +2 તો x -1. તો બેઝિકલી મને બે ક્રિટિકલ પોઈન્ટ મળ્યા. એક ક્રિટિકલ પોઈન્ટ મળ્યો x = 1 અને બીજો ક્રિટિકલ પોઈન્ટ મળ્યો x બરાબર -2/3. તો આ બંને મને ક્રિટિકલ પોઈન્ટ મળ્યા. ઓકે, તો અહીંયાથી મને શું મળ્યું? x = 1 અને અહીંયાથી શું મળ્યું? x = -2/3. ઓકે, તો આ છે આખું આપણું આ f ડેશ એક્સ. બરાબર? ધ્યાનમાં રાખજો. ઓકે, હવે આપણે વેવિકોવ મેથડ ડ્રો કરવાની. તો આમાં જે e રેઝ ટુ એક્સ છે તો ઓલવેઝ પોઝિટિવ. તો બાકી કોના પર ડિપેન્ડ? તો બાકી આના પર ડિપેન્ડ. અહીંયાથી મને ક્રિટિકલ પોઈન્ટ કયા મળ્યા? -2/3 અને +1. ઓકે, હવે જુઓ તો આ બંને અવયવ માટે આપણે ચેક કરો તો રાઇટ હેન્ડ સાઈડમાં ઓલવેઝ શું આવશે? તો 1 થી મોટી કિંમત મૂકીને અહીંયા ચેક કરો ઓવરઓલ આન્સર કેવો આવે છે તમારો. તો 2 મૂકીને ચેક કરો તો પોઝિટિવ આવશે. બરાબર? પછી અહીંયા 0 મૂકો તો 0 મૂકશો ને તો નેગેટિવ આવશે. તો આ પોઝિટિવ. હવે તમે ચેક કરો -2/3 આગળ નિશાની પ્લસથી માઇનસ એટલે કે -2/3 આગળ તમને મેક્સિમમ કિંમત મળશે. બરાબર? અને 1 આગળ -2 પ્લસ એટલે કે મિનિમમ વેલ્યુ મળશે. સો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન સોલ્વ. છે જબરજસ્ત ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન સપ્ટેમ્બરમાં પૂછ્યો હતો. ફરીથી એક્સપ્લેન કરું.
અહીંયા પહેલાં કામ છે આપણું એ શોધવાનું. તો એ કઈ રીતે શોધીશું? તો એના માટે આપણને એક ઇન્ફોર્મેશન આપેલી છે કે x=1 એ ક્રિટિકલ પોઈન્ટ છે. તો ક્રિટિકલ પોઈન્ટ હોવાનો જ મિનિંગ શું કે f'1 = 0. ધારો કે ક્રિટિકલ પોઈન્ટ આપણો -5 આપેલો હોત તો f' ઓફ -5 = 0. તો આ કન્ડિશનનો આપણે પહેલાં તો આપણે fx પરથી f' શોધ્યું, એમાં આપણે x ની જગ્યાએ 1 મૂક્યા અને f'1 = 0 લઈ લીધા તો મને એની વેલ્યુ મળી. એની વેલ્યુને પાછી ફંક્શનમાં મૂકી અને આનું આપણે અહીંયા આ ડેરિવેટિવ લીધું. ડેરિવેટિવમાં e⁻x આવ્યો, ધેટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. તો આના ક્રિટિકલ પોઈન્ટ મને મળ્યા 1 અને -2/3 અને એની વેલ્યુઝ મૂકીને ચેક કરી તો પ્લસથી માઇનસ અહીંયા થયું અને માઇનસથી પ્લસ અહીંયા થયું. તો આ પોઈન્ટ્સ આગળ આપણું મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળશે. સો ઓપ્શન નંબર D ઇઝ કરેક્ટ. ઓકે, સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. Okay students, so now moving to our next question based on first derivative test. Okay, આ ક્વેશ્ચન 2019 JEE મેન્સમાં પૂછાયો હતો. બરાબર, બહુ મસ્ત ક્વેશ્ચન છે, નવી વેરાયટી છે. શું કહે છે, એક ફંક્શન આપેલું છે ક્યુબિક ઇક્વેશન fx, બરાબર. એની આ એક ગણ આપેલો છે, એ ગણમાં આવે ને એવી મહત્તમ કિંમત શોધો. તો પહેલાં તો એક ગણ s આપેલો છે, એમાં તમને x બિલોંગ્સ ટુ r કીધું છે અને એક તમને સમીકરણ આપેલું છે અને એ સમીકરણ એકચ્યુઅલી અસમતાના ફોર્મમાં છે. તો પહેલાં આપણે એને સોલ્વ કરવું પડે અને એ જે પર્ટિક્યુલર રેન્જમાં હોય એ પર્ટિક્યુલર રેન્જમાં આવે ને એવી આપણે એક્સની મહત્તમ વેલ્યુ શોધવાની. એટલે બેઝિકલી અહીંયાથી તમને મળશે શું, એક્સની કોઈ પર્ટિક્યુલર રેન્જ મળશે. જો કેમ નહીં, તો અહીંયા તમને શું આપેલું છે, તો x², આ -11x થશે લેફ્ટ હેન્ડ સાઈડમાં આવશે તો, બરાબર, અને +30 = 0. ઓકે, હવે આના બે અવયવો કયા પડશે, તો x - 6 અને x - 5. ક્લિયર? ઓકે, તો આના બે અવયવો આવશે x - 6, x - 5 ≤ 0. ઓકે, હવે આને આપણે વેવિકોવ મેથડથી સોલ્વ કરીએ સંખ્યા રેખા પર. તો આનું ક્રિટિકલ પોઈન્ટ 6 અને આનું ક્રિટિકલ પોઈન્ટ 5, બરાબર. તો આ 5 આવશે, આ 6 આવશે. હવે જો એક્સના બંને અવયવોમાં સહગુણકો પ્લસ છે, પોઝિટિવ છે, એઝ વેલ એઝ 1 છે. તો બે ધનાધન પ્લસ માઇનસ પ્લસ. બટ મારે કેવો આન્સર જોઈએ છે, <0 એઝ વેલ એઝ =0. એનો મિનિંગ કે મારો લેસ ધેન એટલે કે નેગેટિવ વાળો પોર્શન જોવાનો, બટ એમાં 5 અને 6 ને આપણે કન્સિડર કરવાના, ગણવાના. કેમ કે અહીંયા =2 છે. તમે 5 મૂકો તો પણ =2 જવાબ આવે, અહીંયા 6 મૂકો તો પણ =2 જવાબ આવે. એટલે 5 અને 6 ને ગણવાના. એનો મિનિંગ કે તમને x શું મળ્યો કહેવાય, તો x બિલોંગ્સ ટુ 5 to 6. એટલે તમારે આ એક્સની જે પર્ટિક્યુલર રેન્જ આવી એ તમારે અહીંયા ગણવાની છે આ દાખલાની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે. હવે આમાં એવું નથી પૂછ્યું કે એક્સની કઈ કિંમત આગળ તમને મહત્તમ વેલ્યુ મળે, ડાયરેક્ટલી કઈ વેલ્યુ તમારી મેક્સિમમ છે ફંક્શનની, આપણને એવું પૂછ્યું છે. ઓકે, સો પહેલાં તો આપણે ફંક્શનનું વિકલન કરીશું, બરાબર. તો f' શું થશે, તો આનું વિકલન કરો તો આ થશે 9x², બરાબર, માઇનસ આ થશે 36x અને આ થશે 27. ઓકે, આ બધામાંથી 9 કોમન આવશે. ઓકે, સો વોટ ઇઝ રિમેનિંગ, x² - 4x + 3. તો આ 9 એઝ ઇટ ઇઝ. અને આના બે અવયવ કયા, તો x - 3 અને બીજો અવયવ હશે x - 1. આ f'(x). ઓકે, હવે ફંક્શનની કેવી વેલ્યુ જોઈએ છે, મેક્સિમમ. તો આમાં પણ આપણે વેવિકોવ મેથડ યુઝ કરીશું અને જે પ્લસ વાળો પોર્શન હશે એના માટે f'(x) > 0 થાય અને f'(x) > 0 માટે ફંક્શનની કેવી વેલ્યુ મળે, મહત્તમ. તો અહીંયાથી ક્રિટિકલ પોઈન્ટ વિલ બી 1 અને અહીંયાથી ક્રિટિકલ પોઈન્ટ વિલ બી 3. ઓકે, સો 1 અને 3. તો અગેન તમારા એક્સના કોફિશિયન્ટ પોઝિટિવ છે એટલે પ્લસ માઇનસ અને પ્લસ, બરાબર. ઓકે, હવે આ તમે નિશાની જુઓ તો અહીંયા તમને શું જોવા મળે છે, તો જુઓ તો આ 1 આગળ તમારી નિશાની પ્લસથી માઇનસ થાય છે. એનો મિનિંગ કે 1 થી લેફ્ટ હેન્ડ સાઈડમાં તમારો ગ્રાફ વધતો હતો અને જેવું 1 પર પહોંચ્યા પછી ગ્રાફ ઘટે. હવે 3 આગળ -2 પ્લસ થાય છે એટલે નેગેટિવથી પોઝિટિવ થાય છે અને પછી શું કહેવા માગે છે લોકો કે 3 થી ઇન્ફાઇનાઇટ સુધીમાં બધું પ્લસ જ છે. એટલે 3 પછી તમારો ગ્રાફ કેવો થશે, વધતો જ જશે, વધતો જ જશે, વધતો જ જશે, એવું કહેવા માગે છે. અને આ લાઈન થોડીક મોટી કરું એનું રીઝન તમને કહું હમણાં, બરાબર. એટલે મારે આ પર્ટિક્યુલર ફંક્શનનો જો રેન્ડમલી ગ્રાફ ડ્રો કરવો હોય ને તો કઈ રીતે ડ્રો કરવું પડશે, તો ઇન્ક્રીઝિંગ ઇન્ક્રીઝિંગ ઇન્ક્રીઝિંગ, જેવું 1 આવીશું એવું ડિક્રીઝિંગ, બરાબર. ઓકે, એટલે આ વક્ર જેવું હશે, બરાબર, આવી રીતે કોઈ વક્ર હશે. ઓકે, જેવો 3 પર આવીશું એમ પછી ગ્રાફ વધતો જશે અને 3 થી તો યાર પછી વધતો 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 જ જાય છે, બરાબર. 3 પછી ઇન્ફાઇનાઇટ સુધીમાં નિશાની ઓલવેઝ કેવી આવશે, પ્લસ. એટલે કે 3 થી ઇન્ફાઇનાઇટ સુધીની તમે કોઈ પણ વેલ્યુ મૂકો, આન્સર તમારો ઓવરઓલ કેવો આવશે, પોઝિટિવ, બરાબર. એટલે 3 પછી તમારો ગ્રાફ કેવો છે, કન્ટિન્યુઅસ વધતો 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 જ જશે, ચુસ્ત વધે છે. ઓકે, હવે આપણે એક્સની કઈ પર્ટિક્યુલર રેન્જ લાય, આપણે તો આ રેન્જમાં ચેક કરવું છે,
ભલે આપણી જોડે અહીંયા એક્સની 1 અને 3 વેલ્યુ હોય, બટ આપણે ચેક તો અહીંયા કરવું છે. તો 3 પછી 5 અને 6 હશે સમવેર હિયર, અહીંયા 5 હશે, અહીંયા 6 હશે. ઓકે, તો મારે ખાલી 5 અને 6 માં જ ચેક કરવું છે કે મારી મહત્તમ કિંમત ક્યાં હશે. તો હવે તમારે ખાલી આટલો જ પોર્શન જોવાનો, 3 થી લઈને 6 સુધીનો. 6 પછીનું ભૂલી જાઓ. તો 3 થી લઈને 6 સુધીમાં તમારો ગ્રાફ કેવો છે જુઓ તો, પોઝિટિવ 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 વધતો જાય છે. તો 3 થી લઈને 6 સુધીમાં તમારી મેક્સિમમ વેલ્યુ ક્યાં મળશે? 5 આગળ કે 6 આગળ? વિચારો તો. આપણે તો 5 અને 6 માં જ જોવાનું ને, ઇન્ક્લુડિંગ 5 અને 6. તો 5 માં તમારા ફંક્શનની વેલ્યુ આટલી હશે અને 6 એ તમારી વેલ્યુ આટલી હશે. એનો મિનિંગ કે બંનેમાંથી મેક્સિમમ વેલ્યુ ક્યાં આગળ મળે છે? તો x = 6 આગળ તમારી ફંક્શનની મેક્સિમમ વેલ્યુ મળે છે. ઓકે, એટલે કે x = 6 આગળ બરાબર એફની મહત્તમ કિંમત મળે. ઓકે, હવે આપણને એવું નથી પૂછ્યું કે કઈ એક્સની કઈ કિંમત આગળ મહત્તમ કિંમત મળે છે. આપણને તો એ ફંક્શનની જ મહત્તમ કિંમત શોધો એવું કીધું છે. તો આપણે શું શોધવાનું? ખાલી ફાઇનલી f of 6 શોધવાનું. બરાબર, તો આખા ફંક્શનમાં જે x દેખાય ત્યાં 6 મૂકો તો 6 નો ક્યુબ થશે. એક કામ કરજો, તમે આ બધું અહીંયા બધી એક્સની જગ્યાએ તમે 6 મૂકીને ચેક કરશો તો ઓપ્શન નંબર સી એટલે કે +122 જવાબ આવી જશે. આ એક કામ જાતે કરજો ખાલી. બરાબર, તો આ રીતે ક્વેશ્ચન જોવાનો હતો. આપણને શું કીધું હતું? આ જે ફંક્શનની છે ને એને આ ગણમાંથી આપણે શું ચેક કર્યું? તો આ ગણમાં આવે ને એવી એક્સની વેલ્યુઝ જોઈ. તો એક્સની વેલ્યુ 5 અને 6 ઇન્ક્લુડિંગ 5 અને 6 અને એની વચ્ચેની વેલ્યુઝ હતી. તો આ પોઈન્ટ્સ આગળ બરાબર સંખ્યા રેખા પર આ પોઈન્ટ્સ આગળ ફંક્શનની વેલ્યુ મેક્સિમમ કયા પોઈન્ટ આગળ થાય છે એ ચેક કરો અને જે પોઈન્ટ આગળ મેક્સિમમ વેલ્યુ મળે એને ક્યાં મૂકી દો? ફંક્શનમાં મૂકી દો. બરાબર, ઓકે. તો આપણે 5 અને 6 લાયા, પછી f' નું વિકલન કર્યું, એને 0 જોડે કમ્પેર કર્યા તો આ બે ક્રિટિકલ પોઈન્ટ મળ્યા. પછી ત્યાં ચેક કર્યું તો મારો ગ્રાફ આ ટાઈપનો મળે છે અને 3 પછી તો કન્ટિન્યુઅસ બધું ઇન્ક્રીઝિંગ જ છે. તો આપણે ખાલી 5 અને 6 માં જોવાનું છે. તો 5 આગળ ફંક્શનની આ વેલ્યુ મળે તો 6 આગળ આ મળે. તો સૌથી મેક્સિમમ ક્યાં મળે છે? 6 આગળ. ઓકે, હવે તમને ધારો કે એવું પૂછ્યું હોય કે આ અંતરાલમાં ન્યૂનતમ કિંમત કેટલી? તો 5 અને 6 માં મિનિમમ વેલ્યુ 5 આગળ મળે છે, મેક્સિમમ 6 આગળ. તો તમારે f of 5 ફાઇન્ડ કરવાનું. તો તમને ફંક્શનની ન્યૂનતમ કિંમત મળશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જોઈએ નેક્સ્ટ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ટોપિક. આ ક્વેશ્ચન એકદમ લેટેસ્ટ છે, સપ્ટેમ્બર 2020માં પૂછાયો હતો. બરાબર, એકદમ ફોકસ રાખજો, બહુ નવી વસ્તુ છે તમારા માટે આ દાખલામાં. અગેન ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટનો જ ક્વેશ્ચન છે. ઓકે, શું કહે છે? ધારો કે p of x એ ત્રિઘાત બહુપદી હોય. એટલે બેઝિકલી આ એક ફંક્શન જ છે p of x, પણ એ કેવી છે? ત્રિઘાત બહુપદી છે. એટલે px = કોઈક તમને ક્યુબિક ઇક્વેશન આપેલું છે 3 ઘાતનું, લાઈક x³ + 3x² - 6x + 8. એ ટાઈપનું એક ક્યુબિક ઇક્વેશન છે, બટ કેવું છે આપણને નહીં આપ્યું. અને શું કહે છે? અને આ જે ફંક્શન છે px એની x = 1 આગળ સ્થાનીય મહત્તમ કિંમત 8 મળે. એનો મિનિંગ શું? કે x = આ ફંક્શનની x = 1 આગળ તમને સ્થાનીય મહત્તમ કિંમત 8 મળે. એનો મિનિંગ શું? તો તમે આ ફંક્શનમાં x ની જગ્યાએ 1 મૂકો તો તમને વેલ્યુ 8 મળે, એવું કહેવા માંગે છે. જે આપણે પ્રીવિયસ ક્વેશ્ચનમાં જોયું ને, પ્રીવિયસ ક્વેશ્ચનમાં આઈ થિંક આપણી જે એક્સની વેલ્યુ આવી હતી 6 એને આપણે આપણા ફંક્શન fxમાં મૂકી હતી અને જે 122 કે સમથિંગ જે જવાબ આવ્યો હતો ને, તો એ ક્યારે આવ્યો હતો? એ શું હતું? 122 એ આપેલા ફંક્શનની મહત્તમ કિંમત હતી. ક્યારે મળી? એ એક્સની કિંમતને આપણે ફંક્શનમાં મૂકી ત્યારે. તો અહીંયા પણ એવું જ છે ને, x = 1 આગળ. આગળના દાખલામાં x = 6 આગળ હતું, તો f of 6 = 122 હતા. બરાબર, તો અહીંયા f of 1 = 8 લખાય. સેમ વે x = 2 આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત, એક સેકન્ડ જોઈ લેવા દો, મેં લખી નથી, રહી ગઈ છે. ચાર. ઓકે, x = 2 આગળ એની સ્થાનીય ન્યૂનતમ કિંમત 4 હોય તો p of 0 કેટલા? તો આનો પણ મિનિંગ શું? x = 2 આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત. તો તમને મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ ક્યારે મળે છે? જ્યારે એ x ની વેલ્યુને તમે ઓરિજિનલ ફંક્શનમાં મૂકો ત્યારે. તો અહીંયાથી તમને બે વસ્તુ દેખાય છે. એક તો x = 1 મૂકો આપેલા ફંક્શનમાં, ફંક્શન p of x છે, એમાં તમે x ની જગ્યાએ 1 મૂકો તો તમને 8 મળે. અને બીજું p of 2 = 4. તો આ એક વસ્તુ તમને લખતા આવડવી જોઈએ. આ બે વાક્યોને મેથેમેટિકલ ફોર્મમાં તમને લખતા આવડવા જોઈએ. બરાબર, એટલે જે x ની કિંમત આગળ તમારા ફંક્શનની મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ મળે એને આ રીતે લખી શકાય. ક્લિયર? ઓકે, ચલો હવે બીજું શું કીધું છે? હા, હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે તમે x ની કઈ પર્ટિક્યુલર કિંમત આગળ મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ મળે છે એ x ની કિંમત તમે લાવો છો ક્યાંથી? તો આપેલા ફંક્શનના ડેરિવેટિવને તમે 0 જોડે કમ્પેર કરો છો અને એ 0 જોડે કમ્પેર કર્યા પછી જે x ની કિંમત આવે છે ને
એ એક્સની કિંમત પર ને તમે ડિસાઇડ કરો છો ને કે આ પર્ટિક્યુલર એક્સની કિંમત આગળ મેક્સિમમ મળે અને આ પર્ટિક્યુલર એક્સની કિંમત આગળ મિનિમમ મળે. એનો મિનિંગ શું કે આ 1 અને 2 એ એક્સની કિંમત ક્યારે આવી હશે પિક્ચરમાં? તો આ પીએક્સના વિકલનને તમે એક્ઝેક્ટલી ઇક્વલ ટુ 0 જોડે કમ્પેર કર્યો હશે અને એમાંથી જે એક્સની વેલ્યુ નીકળીને આવી હશે ને એ વેલ્યુ આ બંને હશે. એનો મિનિંગ કે તમે આવું લખી શકો કે P'1 ઇઝ ઇક્વલ ટુ 0 એઝ વેલ એઝ P'2 ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 0. તો આ બે વસ્તુ લખતા પણ આવડવી જોઈએ. એટલે જે એક્સની કિંમત આગળ તમારા ફંક્શનની મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ મળે એ એક્સની વેલ્યુ ક્યાંથી આવી હશે? તો આપેલા વિકલનને તમે 0 જોડે કમ્પેર કરીને એ આ બંને એક્સની વેલ્યુ લાવ્યા હશો. એનું મિનિંગ કે P'1 ઇક્વલ ટુ 0 અને P'2 ઇક્વલ ટુ 0. એટલે આ બે વસ્તુ લખતા તમને આવડવી જોઈએ. એટલા માટે તમને આ ક્વેશ્ચન મેં તમારા માટે નવો છે એવું કીધું. બરાબર? આઈ થિંક તમારામાંથી અમુકને ખ્યાલ પણ હશે કે આને આ રીતે મેથેમેટિકલ ફોર્મમાં લખી શકાય જો તમારું એનસીઈઆરટી એકદમ ક્લિયર હશે તો. ઓકે, હવે શું કરવાનું કહે છે? તો હવે આપણને P(0) લખવાનું કહે છે. તો P(0) માટે આપણી જોડે P(x) હોવું જોઈએ. ક્લિયર? બટ P(x) તો છે જ નહીં. હવેમાં કીધું છે કે આ ત્રિઘાત સમીકરણ છે. તો હું એક મસ્ત વસ્તુ નવી સમજાવવા જઈ રહ્યો છું. આ તો લગભગ નહીં જ ખબર હોય. તો આપણે Px એ કેવું છે? ત્રિઘાત. ક્લિયર? એ વસ્તુ Px એ ત્રિઘાત સમીકરણ છે. કયું છે મને નહીં ખબર અને હું ધરીશ પણ નહીં. પણ એનું વિકલન કરશો તમને કઈ ટાઈપનું સમીકરણ મળશે? તો દ્વિઘાત ને. ત્રિઘાતનું તમે સમીકરણ કરો, x³ નું તમે વિકલન કરો તો 3x² જ મળશે. પછી x³ ધારો કે ચલો આ ટાઈપનું બહુપદી છે, x³ - 6x² + 8x + 5 = 0. તમે આ બહુપદીનું વિકલન કરશો તો તમને શું મળશે? 3x² - 12x + 8. તો એનો મિનિંગ કે કોઈ પણ ત્રિઘાતનું તમે ત્રિઘાત બહુપદીનું વિકલન કરો તો તમને દ્વિઘાત બહુપદી મળે. એનો મિનિંગ કે Px જો ત્રિઘાત હોય તો P'(x) કેવું હશે? દ્વિઘાત. તો મારે હવે P'(x) ધરીશ. મારે રિક્વાયરમેન્ટ કોની છે અહીંયા? P' ની રિક્વાયરમેન્ટ છે. બરાબર? તો હું P'(x) ધરીશ. તો P'(x) કઈ રીતે ધરીશ? અને બીજી વસ્તુ કે P'(x) માં હું 1 અને 2 મૂકું તો મને શું આન્સર મળશે? 0. કેમ કે આપણે આ 1 અને 2 વેલ્યુઝ ક્યાંથી લાવ્યા છે? તો આ જે P'(x) છે ને, બરાબર, એને 0 સાથે કમ્પેર કરીને તો લાવ્યા છે. તો આપણને એક્સની કઈ કિંમત મળી જ્યારે P'(x) ને 0 જોડે કમ્પેર કર્યા ત્યારે 1 અને 2. તો આ P'(x) કમ્પલસરી આ ટાઈપને નહીં હોય યાર. હું એવું કહું છું. P'(x) આ ટાઈપને નહીં હોય. તમે એક કામ કરો, આ P'(x) ને એટલે કે આને 0 જોડે કમ્પેર કરો તો તમને શું મળશે? x = 1 અને x = 2. તો એને આ રીતે લખાય. ક્લિયર? ચલો, ધારો કે તમને અહીંયા -2 આપેલો હોય એટલે કે ધારો કે x = -2 આગળ તમને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે જેવું કીધું તો તમારે અહીંયા x + 2 લેવા પડે. કેમ કે x + 2 ને તમે 0 જોડે કમ્પેર કરો તો x = -2 મળે. લખતા આવડ્યું P'(x) આ રીતે? આવા ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાય છે કે તમને Px કોઈ પર્ટિક્યુલર ઘાતનું બહુપદી આપેલું હોય તો P'(x) કેમનું લખવાનું? અને P'(x) લખવા માટે તમને આ બે x ની વેલ્યુઝ આપેલી હશે કે જેની આગળ તમને ફંક્શનની મેક્સિમમ અને ન્યૂનતમ કિંમત મળે છે. તો એ x ની કિંમતોનો યુઝ કરીને P'(x) આ રીતે લખવાનું છે સુરેખ અવયવના ફોર્મમાં. ધારો કે x = 10 આગળ કીધું હોત તો અહીંયા x - 10 આવત. પણ હજુ પણ એક નવો ટ્વિસ્ટ છે. આ બંને જોડે તમારે કોકને કોક કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરવો પડશે. ગુણેલો હશે મે બી લાઈક ધીસ. બરાબર? અહીંયા જો તમે અહીંયાથી 3 કોમન કાઢો તો મે બી આ જે બચ્યું ને, માની લો કે ચલો અહીંયા છે ને 9 છે. ચલો અહીંયા 9 છે તો એનું વિકલન 9 આવત. તો અહીંયાથી તમે 3 કોમન કાઢો તો શું બચે? x² - 4x + 3. બરાબર? તો આના બે અવયવ કયા પડે? x - 3 અને x - 1. તો જોયું ને, આ બંને જોડે કોકને કોક મે બી કોન્સ્ટન્ટ ગુણેલો હોય. એટલે કે આ ઓરિજિનલ Px હતું તો એનું વિકલન આ આવ્યું. રાઈટ? એનું વિકલન આવ્યું અને આને તમે 0 જોડે કમ્પેર કરો તો x = 1 અને x = 3 મળશે. બટ એ બંને જોડે આ કોકને કોક કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય થયેલો છે તો આપણે પણ મલ્ટીપ્લાય કરી દેવાનો. મે બી k1 પણ હોય, મે બી k1 પણ હોય, યા તો કોઈ પણ બીજી વેલ્યુ હોય 1 સિવાયની. તો આ આવ્યો આપણો યાર P'(x). તો બસ આ 3 વસ્તુ તમારા માટે નવી હતી. આ તો લગભગ ખબર હશે બટ આ તો તમને ગેરંટી નહીં ખબર હોય. તો આ રીતે આપણે ધરવાનું છે. ક્લિયર? જોડે કોઈના કોઈ કોન્સ્ટન્ટ એવરી ટાઈમ મલ્ટીપ્લાય કરી જ દેવાનો આંખો મીચીને. આગળ દાખલો સોલ્વ કરતા કે મે બી 1 આવે, મે બી એની વેલ્યુ લાઈક ધીસ. બરાબર? ઓકે, હવે P'(x) પરથી હવે P'(x) પરથી મારે Px જોઈતું હોય પાછું તો મારે શું કરવાનું? ઇન્ટિગ્રેશન કરવાનું. ક્લિયર? કેમ કે અહીંયા વિકલન છે તો અહીંયા ઇન્ટિગ્રેશન કરું. બરાબર? તો મને મારું ફંક્શન પાછું મળી જશે. બરાબર? બટ એને ઇન્ટિગ્રેશન કરતા પહેલા આ બંને બ્રેકેટ્સને મલ્ટીપ્લાય કરો તો x² - 3x + 2 આવું આવશે. ઓકે, હવે ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઇડ્સ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ઇન્ટિગ્રેશન ઓફ P'(x) એ Px જ બચે. ઓકે, હવે રાઈટ હેન્ડ સાઈડમાં તમે ઇન્ટિગ્રેશન કરો તો લાસ્ટમાં +c તમારો કોન્સ્ટન્ટ આવશે અને આ k એઝ ઇટ ઇઝ. તો અહીંયા શું થશે?
x³/3 -3x²/2 + 2x આ તમારું px આવ્યું. ઓકે, હવે આપણે આ બંનેનો યુઝ કરવાનો છે. ઓકે, તો શું થશે અહીંયા જુઓ તો p(1) એટલે p ઓફ તમે 1 મૂકો તો તમને અહીંયા 8 મળે. તો ચલો અહીંયા 1 મૂકી દો તો 1/3 -3/2 + 2 + c. ઓકે, બટ બિફોર ધેટ k ની વેલ્યુ આપણે જોઈએ છે. તો k ની વેલ્યુ મને અહીંયાથી મળી જશે. કઈ રીતે? તો હું આ બેનો યુઝ કરીશ. તો p'd1 ની વેલ્યુ કેટલી છે? 0. તો તમે અહીંયા x ની જગ્યાએ 1 મૂકો, બરાબર, તો p'd1 થશે અને p'd1 પોતે કેટલા છે? 0. તો 0 = 1 મૂકો તો આખું 0 જ આવ્યું. એનો મિનિંગ કે આ વસ્તુ હવે કરવાની નહીં. તો એના માટે હવે સીધું k અને c ને બંનેને જોડે લઈને ચાલવાના. તો અહીંયાથી મને એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન મળશે 8 = k. અને અહીંયા શું થશે જુઓ તો આ 2 - 9, બરાબર, આ કેટલા થશે? આ 2 - 9 દેટ ઇઝ -7/6 + 2 અને અહીંયા આવશે +c. તો 8 = k. આ બાજુ શું થશે? 12 - 7 દેટ ઇઝ 5 5/6 + c. આ એક બેઝિક તમને ઇક્વેશન મળ્યું, બરાબર. ઓકે, હવે શું કરવાનું નેક્સ્ટ કામ? તો ધ્યાનથી જુઓ. તો હવે આપણે આનો યુઝ કરીશું p'2 = 0. એક સેકન્ડ, સોરી, આનો યુઝ કરવાનો, બરાબર. p(2) = 4. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં 4 આવશે. તો અહીંયા 2 મૂકી દો તો k 2³ 8/3 -2² 4 4/2 2 2 × 3 6 અને +2 × 2 4 અને લાસ્ટમાં જે +c. તો 4 = k. આ -2 થશે તો આ થઈ જશે ટોટલ 2/3 અને +c. તો આ એક મને બીજું ઇક્વેશન મળ્યું, બરાબર. હવે આ બંનેનો યુઝ કરીને આપણે k અને c ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એક કામ કરો, આને ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 8 × 6 48 = 5k + 6c, બરાબર. તો આ આપણું એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. 4 3 12 = 2k + 3c. આ બંને ઇક્વેશન આપણે સોલ્વ કરવાના રહેશે, બરાબર. તો આને એક કામ કરો, 2 થી મલ્ટીપ્લાય કરો અને 5 થી મલ્ટીપ્લાય કરો તો અહીંયા શું જવાબ આવશે? અને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો 10k + 6 2 12c = 96. અને આ બાજુ વિચારો તો તમે 5 થી મલ્ટીપ્લાય કરો તો 5 × 2 10k + 15c = 12 × 5 60 - આ બંને કેન્સલ તો આ થશે -3c 60 70 80 90 અને આ થશે 36. તો c = -12 આયા. ઓકે, અને c = -12 અહીંયા મૂકી દો, પેલામાં મૂકી દો. તો 12 = 2k 3 × -12 એટલે -36 થશે. તો 2k = 36 ને એટલે 48. તો અહીંયાથી k = 24 મળશે. એટલે k અને c ની વેલ્યુ મળી ગઈ મને, બરાબર. તો k અને c ની વેલ્યુને ક્યાં મૂકશો તમે? અહીંયા મૂકી દો તો તમને એક પરફેક્ટ px મળશે અને એ px માં x ની જગ્યાએ 0 મૂકો તો તમને તમારો ફાઇનલ આન્સર મળી જશે. ઓકે, સો px આપણો આ રહ્યો. તો px બરાબર શું થશે અહીંયા? તો k ની વેલ્યુ કેટલી આવી? 24 અને અહીંયા છે x³/3 -3x²/2 + 2x અને c ની વેલ્યુ કેટલી છે? તો c ની વેલ્યુ આવી આપણી -12, બરાબર. ઓકે, આ આવ્યું આપણું px. હવે આમાં આપણે x ની જગ્યાએ 0 મૂકવાના છે. તો આ બધી વસ્તુ 0. તો લાસ્ટમાં શું બચ્યું? -12. સો -12 ઇઝ અવર ફાઇનલ આન્સર. છે જબરજસ્ત ક્વેશ્ચન. ઓકે, સો આ સપ્ટેમ્બર 2020માં આવ્યો હતો, રાઈટ. આ દાખલા ઘણી બધી વાર પહેલાં રિપીટ થયેલા છે. ઓકે, સો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ટાઈપનો. ઓકે, તો આ બધું લખતા તમને આવડવું જોઈએ. એઝ વેલ એઝ p'(x). px પોતે ત્રિઘાત હતું તો એનું વિકલન કરો તો દ્વિઘાત મળે. એટલે એ દ્વિઘાતના જે બે અવયવ છે એ બે અવયવ જોડે ઓલવેઝ કોઈને કોઈ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય થયેલો હોય. એટલે આ કેસમાં કયો કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય થયેલો છે? 24. ક્લિયર? ઓકે, તો એને આ રીતે લખ્યું. પછી p'(x)નું p'(x)માં આ બંનેને ગુણી કાઢ્યા. પછી p'(x) પરથી px જોઈતું હતું, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવા પડે. તો આમાં k અને c અનનોન છે તો એ ટાઈમે મેં આનો યુઝ કર્યો, સોરી આ બંનેનો યુઝ કર્યો. ઓકે, px એટલે p1 અને p2નો યુઝ કરવો પડે. એનાથી k અને c ના ફોર્મમાં બે ઇક્વેશન મળ્યા. બે ઇક્વેશન પરથી k અને c ની વેલ્યુ શોધી એને પાછી અહીંયા મૂકી અને x ની જગ્યાએ 0 મૂક્યો તો મને p(0) ની વેલ્યુ મળી ગઈ. ઓકે, એટલે બેઝિકલી આનો યુઝ આપણે k અને c ની ઇક્વેશન બનાવવા માટે કર્યો અને આનો યુઝ આપણે આ ઇક્વેશન લખવા માટે કર્યો. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન 2019 JEE મેથ્સમાં પૂછાયો હતો. અગેન કોપી પ્રીવિયસ ટાઈપનો ક્વેશ્ચન છે. જો 2 વખત આ ક્વેશ્ચન પૂછાયો છે. એ પહેલાં પણ બહુ પહેલાં પૂછાયો હતો 2010 પહેલાં, એમાં પણ 2-3 વાર પૂછાયો હતો. સેમ ટાઈપનો ક્વેશ્ચન છે.
શું કહે છે અગેન, તો fx એ 4 ઘાતવાળું બહુપદી છે, 4 ઘાતવાળું, તો એનું તમે વિકલન કરો તો 3 ઘાતવાળું ઇક્વેશન મળે. હવે એક સિમ્પલ વસ્તુ મને કહેજો કે કોઈ દ્વિઘાત સમીકરણ હોય તો એના તમે અવયવ પાડો તો તમને 2 જ અવયવ મળે ને, x માઇનસ a યા તો x માઇનસ b, મતલબ કે x પ્લસ ઓર માઇનસ a યા તો x પ્લસ ઓર માઇનસ b, એ ટાઈપના 2 અવયવ મળે કોઈ પણ દ્વિઘાત સમીકરણના. તો કોઈ પણ ત્રિઘાત સમીકરણમાં 3 અવયવ મળશે સુરેખ, રાઈટ. એટલે fx પોતે 4 ઘાતવાળું છે તો એનું વિકલન કરો તો 3 ઘાતવાળી બહુપદી મળે, તો તમને x પ્લસ ઓર માઇનસ a ટાઈપના 3 સુરેખ અવયવ મળશે. ઓકે, હવે નવી વસ્તુ એવી કીધી છે કે જેના સ્થાનીય અંત્યબિંદુઓ x બરાબર -1, 0 અને 1 આગળ હોય. નાઉ વોટ ડુ યુ મીન બાય ધીસ સ્થાનીય અંત્યબિંદુઓ? તો એક વસ્તુ મને કહેજો, sin x ની રેન્જ કેટલી? -1 થી 1. તો એમાં આ -1 અને 1 ને શું કહેવાય? તો સાઇનના અંત્યબિંદુઓ, મતલબ કે સાઇનની અંત્ય કિંમતો કહેવાય એને. ઇંગ્લિશમાં એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ કહેવાય. આને કેવા પોઈન્ટ્સ કહેવાય? એક્સ્ટ્રીમ. એટલે કે ગુજરાતીમાં જો ચોખ્ખું દેશી ભાષામાં કેવું હોય તો છેડાના બિંદુઓ કહેવાય, એટલે અંત્યબિંદુઓ કહેવાય, બરાબર. આને તો આ જે અંત્યબિંદુઓ છે એટલે આ સાઇનની સૌથી નાની કિંમત થઈ, સૌથી ન્યૂનતમ કિંમત થઈ, અને આ સાઇનની મેક્સિમમ વેલ્યુ થઈ. તો મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમતને ભેગી કરીને જો મારે એક જ શબ્દમાં કહેવું હોય ને તો એને અંત્ય કિંમતો કહેવાય. ક્લિયર આટલું? તો આ રકમમાં શું કહે છે? તો આ fx ની અંત્ય કિંમતો, અંત્યબિંદુઓ આ x ની કિંમતો આગળ મળતા હોય એવું કહે છે. એટલે આપેલા ફંક્શનમાં તમે x ઇક્વલ ટુ -1 યા તો x ઇક્વલ ટુ 0 યા તો x ઇક્વલ ટુ 1 મૂકશો ને ત્યારે તમને આપેલા ફંક્શનની મેક્સિમમ વેલ્યુ કે મિનિમમ વેલ્યુ મળતી હશે x ની આ કિંમતો આગળ. ક્લિયર? ઓકે, તો એક ગણ S આપેલો છે x બિલોંગ્સ ટુ R, જ્યાં fx ઇઝ ઇક્વલ ટુ f0 એક ખાલી જગ્યા સમાવે. તો આ 4 સમય સંખ્યા છે, 4 અસમય સંખ્યા, એટલે બેઝિકલી આપણે x ની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની. એ x ની વેલ્યુઝ કેવી છે, સમય છે કે અસમય, અને જેટલી વેલ્યુ મળે એમાંથી કેટલી સમય ને કેટલી અસમય, એ આપણે આન્સર આપવાનો છે. ક્વેશ્ચન ઇઝી છે, શાંતિથી સમજજો. આપણને આ બિંદુઓ કેવા બિંદુ આપેલા છે કે જે બિંદુ આગળ આપણા ફંક્શનની અંત્ય કિંમતો મળતી હોય એ એક્સના પોઈન્ટ્સ આપેલા છે. એનો મિનિંગ કે આ એક્સની કિંમતો તમને ક્યારે મળી હશે કે જ્યારે તમે તમારા એફએક્સના વિકલનને 0 જોડે કમ્પેર કર્યા હશે ત્યારે તમને એમાંથી આ એક્સની કિંમતો પ્રગટ થઈ હશે, બરાબર. તો એનો મિનિંગ આપણે પ્રીવિયસ ક્વેશ્ચનની જેમ ડાયરેક્ટલી લખવું શું લખાય? f' -1 ઇક્વલ ટુ 0, ક્લિયર. પછી f' 0 ઇક્વલ ટુ 0, અને અહીંયાથી શું લખાશે? f' 1 ઇક્વલ ટુ 0. ઓકે, હવે આ ત્રણનો યુઝ કરીને આપણે શું લખીશું? આપણું f' લખીશું. તો f' પોતે શું હશે? તો કોઈ કોન્સ્ટન્ટ તો મલ્ટીપ્લાય કરી જ દેવાનો. પછી અહીંયાથી તમને x પ્લસ 1 મળે ને, કેમ કે તમે x પ્લસ 1 ને 0 જોડે કમ્પેર કરો તો તમને x ઇક્વલ ટુ -1 મળે. પછી x ઇક્વલ ટુ 0 નો મિનિંગ સિમ્પલી x થાય, અને આ પ્લસ 1 નો મિનિંગ થશે x -1, કેમ કે તમે આને 0 જો કમ્પેર કરો તો તમને x ઇક્વલ ટુ 1 મળે, આને 0 જો કમ્પેર કરો તો x ઇક્વલ ટુ 0 મળે, અને અહીંયાથી તમને x ઇક્વલ ટુ -1 મળે. સો ધીસ ઇઝ બેઝિકલી અવર f'(x). હવે આના પરથી મારે fx જોઈતું હોય તો બંને બાજુ શું કરવાનું? ઇન્ટિગ્રેશન. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ખાલી fx આવશે, તો આ k એઝ ઇટ ઇઝ, પણ હું સાઈડમાં છે ને આ ત્રણને મલ્ટીપ્લાય કરી દઉં છું. તો આ બંનેનો ગુણાકાર શું કહેવાય? આ બંનેનો ગુણાકાર કહેવાય x² -1, બરાબર. અને એની જોડે x ગુણાય તો શું થયું કહેવાય? x³ - x. તો આનું વિકલન શું થશે? તો સોરી, આનું ઇન્ટિગ્રેશન શું થશે? તો x ની 4 માઇનસ આનું x²/2, અને લાસ્ટમાં આવશે પ્લસ c. તો આ આવ્યું આપણું fx. ઓકે, હવે fx પર fxમાં અનનોન કોણ છે? k અને c. તો એની વેલ્યુ કેમ શોધીશું? એના માટે આપણને એક કન્ડિશન આપેલી છે કે fx અને f(0) બંને સેમ છે. તો આ તો આપણું fx છે, રાઈટ. તો f0 કઈ રીતે શોધાય? તો x ની જગ્યાએ 0 મૂકો તો એ બંને કેવા થશે? ઇક્વલ. તો f(0), તો અહીંયા x ની જગ્યાએ 0 મૂકી દો તો આખી આ પાર્ટી 0, 0 ઇન્ટુ k ઇઝ 0. તો લાસ્ટમાં શું બચ્યું? ખાલી c બચ્યું, બરાબર. હવે આપણને ક્વેશ્ચનમાં શું કહે છે કે fx ઇઝ ઇક્વલ ટુ f(0), પણ f(0) પોતે કેટલા આવ્યા? c, અને fx પોતે કેટલા છે? આખા. તો k ઇન્ટુ x ની 4 માઇનસ x²/2 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ c. ક્લિયર? બંને બાજુથી c and c ગેટ્સ કેન્સલ. તો શું બચ્યું? c માઇનસ c વિલ બી 0, એન્ડ 0 અપોન k વિલ બી 0. તો ખાલી શું બચ્યું આપણી જોડે? x ની 4 માઇનસ x²/2 ઇક્વલ ટુ 0. તો અહીંયાથી કોમન શું નીકળે? x²/2, બરાબર. તો અહીંયાથી શું બચ્યું? x²/2 જ બચ્યા, બટ અહીંયાથી -1 બચ્યા, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે x²/2 ને તમે 0 જોડે કમ્પેર કરો તો x ઇક્વલ ટુ 0 મળે. ઓકે, અને x²/2 -1 ને એટલે કે આ વેવને 0 જોડે કમ્પેર કરો તો x²/2 બરાબર 1. તો x² બરાબર 2 એકા 2.
તો એક્સ બરાબર શું મળ્યા કહેવાય પ્લસ ઓર માઇનસ √2. તો એક્સની બેઝિકલી તમને 3 વેલ્યુઝ મળી. એક વેલ્યુ મળી 0 અને બીજી 2 વેલ્યુ મળી પ્લસ √2 અને માઇનસ √2. હવે આ બંનેમાંથી સમય કોણ તમને બેઝિકલી એવું જ પૂછવું છે. વાંચો તો 4 સમય સંખ્યા મળે, 4 અસમય મળે, 2 અસમય, 1 સમય. તો બેઝિકલી પ્લસ માઇનસ √2 એને અસમય સંખ્યા કહેવાય અને 0 ને સમય કહેવાય. તો 2 અસમય અને 1 સમય મળે છે. ઓકે, તો ઓપ્શન નંબર સી ઇઝ અવર ફાઇનલ આન્સર છે. કોપી પ્રીવિયસ ક્વેશ્ચન જેવો, બરાબર. બટ થોડું તમને અહીંયા નવું શબ્દ આપ્યો હતો કે સ્થાનીય અંત્યબિંદુ એક્સની આ વેલ્યુઝ આગળ મળે છે. ઓકે, બરાબર. એનો મિનિંગ કે જો હજુ તમને પ્રેક્ટિકલી કહું તો સાઇનની મિનિમમ વેલ્યુ -1 છે અને સાઇનની મેક્સિમમ વેલ્યુ 1 છે. તો આ બંને વેલ્યુ આ એક્સની પોઈન્ટ્સ આગળ આવ્યા હશે એવું કહેવા માંગે છે એ લોકો, બરાબર. ઓકે, અને આપણને આ કન્ડિશનનો આપણે જનરલી અહીંયા યુઝ કર્યો f(0). એટલે આમાં તમે x ની જગ્યાએ 0 મૂકો તો તમને c મળે એવું મતલબ એવું આપણને ખબર પડી અને આ બંને ઇક્વલ હતા તો કમ્પેર કર્યા તો x ની વેલ્યુઝ મળી ગઈ. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો.